વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી થિયરી જોવાના છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આકૃતિ અહીંયા બતાવી છે. સમાન ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે N થી S. એનું મૂલ્ય આપણે લઈશું B. એની અંદર એક A લંબાઈ અથવા પહોળાઈ જે લખો ત્યાં, અને A કહેવું. A લંબાઈ તો B પહોળાઈ, B લંબાઈ તો A પહોળાઈ, અને I વિદ્યુત પ્રવાહનું વહન કરતું વાહક તારનું એક ગૂંચળું, એક આંટાવાળું ગૂંચળું મૂકવામાં આવે છે. ગૂંચળું પાછું મને કેવું લીધું છે? સરળતા ખાતર લંબચોરસ. ફરીથી આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં શું દર્શાવેલ છે? તો કે A લંબાઈ, B પહોળાઈ અને I વિદ્યુત પ્રવાહનું વહન કરતું એક આંટાવાળું લંબચોરસ ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવે છે. હવે અહીંયા આપણે બે સ્થિતિ લેવાના છે. એક સમતલનું ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, અને બીજી એક સ્થિતિ લેવાના કે સમાંતર ન હોય. એટલે આપણો પહેલો મુદ્દો છે કે ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો શું થાય તે સમજાવું. ફિગર જોઈએ. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે. પ્રવાહ આમાંથી આ દિશામાં પસાર થાય ને આમ થાય. એટલે આ જે બે બાજુ છે BC અને DA, ત્યાં શું થશે? થીટા ઇક્વલ ટુ 0 અથવા થીટા ઇક્વલ ટુ પાઈ થવાનું. તો એ વિદ્યુત પ્રવાહ ધારિત કુલ 4 ખંડ છે, AB, BC, CD અને DA. એમાં BC અને DA જે ખંડ છે ત્યાં થીટા બરાબર 0 અથવા પાઈ થાય. એટલે બળનું જે સૂત્ર છે F = ILB sin થીટા, એમાં થીટા 0 અથવા પાઈ મૂકો તો બળ કેટલું થાય? 0 થાય. એટલે BC અને DA એ બંને વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર લાગતું બળ 0 થયું. ફરીથી આ એક મુદ્દો જોઈ લો. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો BC અને DA, આ BC અને આ DA બાજુ પર લાગતું બળ 0. કારણ લખ્યું છે પ્રવાહ અને ક્ષેત્ર વચ્ચેનો કોણ 0 અથવા પાઈ થાય. હવે AB અને CDની વાત કરીએ તો AB છે એમાં પ્રવાહ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બંને પરસ્પર લંબ છે. એટલે આપણું જે સૂત્ર છે F = ILB sin થીટા, એમાં થીટા અહીંયા π/2 થશે. એટલે બળ આવવાનું F = L એટલે કે લંબાઈ, તો અહીંયા B છે, IBB.
હવે સેમ સીડી પાસે પણ તમે જો પ્રવાહ આ દિશામાં છે અને ક્ષેત્ર એને લંબ છે, ત્યાં પણ આમ જ થવાનું, આઈ બી બી. પણ આ જે બંને બળો છે એની દિશા પરસ્પર વિરોધ આવે. કેવી રીતે તે સમજાવું? પહેલાં તો હું ચોપડી પ્રમાણે પછી સમજાવું, આપણે તો સમજવા પ્રયત્ન કરીએ કે ક્ષેત્ર જે છે, આને હું થોડું કેન્સલ કરું છું. ક્ષેત્ર સદિશ બી હું લખું, ધારો કે બી આઈ, તો એ બીનો પ્રવાહ ધારો કે હું વાય અક્ષની દિશામાં લેમ, એ બીમાંથી જે પ્રવાહ પસાર થાય એ પ્રવાહ વાય અક્ષની દિશામાં લઈએ, એટલે કે આઈ એ બી કેવી રીતે લખાય? આમ લખાય, આઈ બી જે. અને આઈ સી ડી કેવી રીતે લખાય? તો કે માઇનસ આઈ બી જે. ખ્યાલ આવશે ને મિત્રો? અને હું ધન ઝેડ અક્ષ લેમ તો આ દિશા એ ઋણ ઝેડ અક્ષ થશે, એટલે માઇનસ મૂકા. હવે આપણું જે સૂત્ર છે ટોર્કનું એ કંઈક આવું છે, ટો ઇઝ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ બી. એટલે જે ક્રોસ આઈ માઇનસ કે થાય અને આમાં માઇનસ કે થવાના, એટલે વત્તા ઓછા ઓછા અને ઓછા ઓછા વત્તા થશે. એટલે એક બળ ધન ઝેડ અક્ષની દિશામાં લાગશે અને બીજું બળ ઋણ ઝેડ અક્ષની દિશામાં લાગશે. અથવા આપણે ચોપડીની વાત કરીએ. ચોપડી શું કહે કે જમણા હાથનો પંજાનો નિયમ. તમે જમણા હાથને એવી રીતે પકડો કે તમારી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે આંગળી આમ રહેવાની, આ આપણી 4 આંગળી, અને અંગૂઠો પ્રવાહની દિશામાં, એટલે ધારો કે અંગૂઠો આપણો આ લઈ લો, આ દિશામાં અંગૂઠો લઈ લીધો આ. તો હથેળીને લંબ દિશા એ બળ એફની દિશા. એનો અર્થ અહીંયા જો જોવા જઈએ તો હથેળી કઈ દિશામાં આવવાની? અધો દિશામાં. એટલે એ બી પર જે બળ લાગે એ અધો દિશામાં લાગવાનું. સેમ સીડીની વાત જો, સીડીમાં પ્રવાહ આ દિશામાં છે, એટલે અંગૂઠો આમ રાખવાનો, બને? એટલે હથેળી આપણી ઉપરની તરફ આવવાની. આંગળી તો આ દિશામાં જ છે આંગળી, પણ આપણો અંગૂઠો કઈ દિશામાં આવવાનો? અહીંયા આ દિશામાં આવે. તો સીડી પર જે લાગતું બળ છે એ બળ બને ઉધ્વ દિશામાં લાગવાનું. ફરીથી આટલું લખાણ આપણે જરા જોઈ લઈએ. F1 બરાબર આઈ બી ક્રોસ બી, એટલે આઈ બી બી સાઇન પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1 છે. હવે અહીં લખ્યું છે જમણા હાથનો પંજાના નિયમ અનુસાર સમતલને લંબ અંદર તરફ, બને? કોની દિશા? F1ની. કેવી રીતના? તો અહીં કાઉન્સમાં લખેલું છે, જમણા હાથનો પંજો એવી રીતે રાખો કે જેથી આંગળીઓ ક્ષેત્રની દિશામાં અને અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો હથેળીને લંબ દિશા એ ચુંબકીય બળની દિશા. સેમ સીડી પર મેં તમને સમજાવ્યું તેમજ બળ કઈ દિશામાં લાગવાનું? બહાર નીકળતી દિશામાં. હવે આ બંને બળોનું તમે અવલોકન કરો છો. એક બળ અધો દિશામાં આમ લાગે છે, આમ. બીજું બળ ઉપર લાગે. બંને બળોના મૂલ્યો સમાન, અને આપણે લખીએ F1 બરાબર, હું લખું છું માઇનસ F2. બંને બળોના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે એનું જે પરિણામી બળ છે સમાસ બળ એ કેટલું થાય? 0 થાય. એનો અર્થ આ જે ગૂંચળું છે એ રેખીય ગતિ કરશે નહીં. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ. આ જે બંને બળો લાગે એ તમે આકૃતિમાં જો, એક રેખામાં નથી.
મને એક રેખામાં ન હોય, પરસ્પર વિરુદ્ધ હોય તો શું ઉદ્ભવે? યાદ આવે છે મિત્રો? બળ યુગ્મ ઉદ્ભવે. બળ યુગ્મ એટલે ફરીથી સમજાવું, F1 અને F2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ શૂન્ય થાય, પરંતુ એક રેખામાં ન હોવાથી બળ યુગ્મ ઉદ્ભવે. તો બળ યુગ્મ એટલે ટોર્ક. તો કે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો કોઈ એક બળનું મૂલ્ય કેટલું? તો કે IBB ગુણ્યા લંબ અંતર A/2 પ્લસ A/2 એટલે કેટલા થવાના? A. એટલે આમ લખાય IBAB. AB એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. એટલે ટોર્ક આવી ગયું કેટલું? IAB. આ આપણો પહેલો કેસ છે. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો ગૂંચળા પર ટોર્ક લાગે. કેટલું લાગે? IAB. હવે બીજો કેસ જોઈએ. જો સમાંતર ન હોય તો એની ફિગર જોઈએ આપણે. આપણે આ તો સમજાયું ને, કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે આ સૂત્ર આવી ગયું. હવે આપણે એક બીજો મુદ્દો લઈએ આ રીતના કે ધારો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે, ગૂંચળાનું સમતલ એ ક્ષેત્રને સમાંતર નથી પણ કોઈ ખૂણો બનાવે છે. તો ગૂંચળાને સમતલને દર્શાવતો જે પુષ સદિશ, એ પુષ સદિશ હું અહીંયા લખી દઉં. સદિશ એ ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. હવે શું પરિસ્થિતિ થાય? તો હવે પણ BC અને AD જે શાખા છે એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. BC અને AD શાખા પર લાગતું પરિણામી બળ એ શૂન્ય થવાનું. કેમ? તો કે બંને પર બળ લાગશે પણ ક્યાં લાગશે? એના દ્રવ્યમાન કેન્દ્ર પર, અને એક રેખસ્થ આવવાનું. એટલે બળનું મૂલ્ય અને ટોર્ક બંને શૂન્ય થાય. તમને વિચાર આવે કેવી રીતે? તો મિત્રો જૂની બુકમાં આખી સમજૂતી આપેલી છે. ફરીથી આપણે જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે આની થોડી ચર્ચા કરીશું. સેમ આપણે એક સ્ટેપ આગળ વધીએ. AB અને CD પર જે બળ લાગવાનું એ કેટલું લાગવાનું? એ IBB સાઇન થીટા આવશે. જો એ બળનું મૂલ્ય હું તમને સમજાવું. આ પણ ડાયરેક્ટ લખ્યું છે. AB અને CD બાજુ પર લાગતા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અનુક્રમે કેટલા? F1 અને F2 બરાબર IBB. આપણે જે આગળ ચર્ચા કરી એ જ છે, પણ તફાવત શું છે તે જોઈએ. આ જે બળ લાગે છે એ એક બળ આ દિશામાં લાગે F1 અને બીજું બળ F2 લાગે. આ જે છે એ પુષ સદિશ છે આપણો. બને હવે એ ખૂણો આપણે ધારેલો છે થીટા. આ બંનેને જોડતી રેખા રીતે બને. તો આ જે ખૂણો થવાનો
એ થવાનો π/2 માઇનસ થીટા. ફરીથી સમજાવું, આ ખૂણો આપણે થીટા લીધેલો છે પૂછ સદીશનો, ને એટલે આ ખૂણો કયો ખૂણો? આ એ ખૂણો બને π/2 માઇનસ થીટા. હવે અડધી બાજુ મળવાની આપણને આટલો ભાગ મળે. કેવી રીતના? તમે કોસ્ટ લખો, cos π/2 માઇનસ થીટા. અહીંયા લખું છું, જો cos π/2 માઇનસ થીટા બરાબર પાસેની બાજુ. સપોઝ એ પાસેની બાજુ ધારી લેમ x ભાગ્યા કર્ણ, તો કે a/2. એટલે x કેટલા આવવાના? a/2. cos π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા. સેમ આ જે બાજુ છે, આ બાજુ આપણે કલર બદલી કાઢીએ. આ બાજુ એ પણ કેટલી થવાની? આટલી જ થવાની, a/2 સાઇન થીટા. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. ફરીથી આપણી જે પહેલી થિયરી શીખવી એની જ ચર્ચા છે. અહીંયા લખ્યું છે તે સમજાવું. બંને બળો એક રેખસ્થ ન હોવાથી ટોર્ક ઉદ્ભવે. તો ટોર્ક બે રીતે લખાય. કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર તમે જો, a/2 સાઇન થીટા પ્લસ a/2 સાઇન થીટા એટલે a સાઇન થીટા આવશે. એટલે IBB આમ લખીએ, કોઈ એક બળનું મૂલ્ય બને એટલે IBB ઇન્ટુ a સાઇન થીટા. ત્યાં ટૂંકમાં થીટા π/2 હતા એટલે સાઇન π/2 1 થઈ જતા હતા. અહીંયા સાઇન થીટા આવ્યા. તમારી બુકમાં સમજાવેલું છે એ આ પ્રમાણેનું છે કે τ1 અહીંયા લખ્યું, τ1 છે આ, τ1 પ્લસ τ2. τ1 એટલે શું? તો કે મૂલ્ય લખીએ RF સાઇન થીટા. R કેટલા છે? તો અહીં R છે a/2. આપણી પાસે ટોર્કનું મૂલ્ય છે RF સાઇન થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 લઈ લે એટલે 1 થશે. તો સ્થાન સદિશ લેવો બને. તો સ્થાન સદિશ કેટલો થવાનો? તો કે a/2 સાઇન થીટા અને બળ કેટલું? IBB. તો બે વચ્ચેનો ખૂણો તો કેટલો છે? π/2 નો. એટલે પાછા બીજી વાર સાઇન થીટા હોય તમને તકલીફ થશે બને કે આ ભાઈ કેટલી વાર સાઇન થીટા લખે. a/2 સાઇન થીટા એ સ્થાન સદિશ છે. સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2 નો. આ રહ્યો આમ બને. એટલે ટોર્ક આમ જ લખાય RF. એટલે F કેટલો હતો કે IBB અને R કેટલા? a/2 સાઇન થીટા પ્લસ IBB a/2 સાઇન થીટા બને. બંને જે ટોર્કો છે એક જ દિશામાં એટલે થવાના. ભ્રમણ કરાવે ને આપણે, IBB a/2 સાઇન થીટા પ્લસ IBB a/2 સાઇન થીટા એટલે કુલ ટોર્ક થવાનું IAB સાઇન થીટા. પણ AB આપણે હમણાં જ લખેલું છે, AB બરાબર ક્ષેત્રફળ A. એટલે ટોર્ક 2 બરાબર શું થવાનું? IAB સાઇન થીટા. થીટા શું છે? A અને B વચ્ચેનો કોણ. ફરીથી એક આપણે નવું જ સૂત્ર મેળવ્યું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર IAB સાઇન થીટા. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય બને એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, સમતલ પણ આ દિશામાં છે, તો પૂછ સદિશ આમ આવે.
આ ખૂણો π/2 થાય એટલે sin π/2 1 એટલે આપણી પહેલી થિયરી ટોર્ક 2 બરાબર I/A/B. સહેજ આપણે આગળ જઈએ, કંઈક હવે નવું શીખવાના છે. અહીંથી IA એને આપણે નામ આપવાના બને એમ. એમ એટલે શું? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ફરીથી સમજાવું તમને. IA બરાબર એમ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એકમ કયો? તો પ્રવાહનો એકમ એમ્પિયર. પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. દિશા કઈ? તો કે પૃષ્ઠ સદિશની દિશા. તમે જો આપણી ચોપડીની જે આકૃતિ છે ને એમાં પૃષ્ઠ સદિશની જગ્યાએ સ્મોલ m જ લખ્યું છે, ડાયપોલ મોમેન્ટની દિશા. હવે બીજી રીતે પણ લખાય, ગૂંચળાનું જે સમતલ છે એ સમતલને લંબ. એટલે ટોર્કનું સૂત્ર થઈ ગયું τ = mb sin θ. ફરીથી લગભગ ચેપ્ટર 1માં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કમાં PE sin θ લખેલું છે. જો કમ્પેરિઝન કરો, અહીંયા આવે છે ટોર્ક 2 બરાબર mb sin θ, જ્યાં m શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અથવા m ક્રોસ b થઈ જાય. જો θ = 0 હોય તો ટોર્ક કેટલું થવાનું? 0. ડાયપોલ મોમેન્ટ એટલે કે પૃષ્ઠ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ π/2 0 હોય. એટલે કે સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો ટોર્ક 0 થાય. ફરીથી એક સ્ટેપ આગળ જઈએ આપણે. હવે ધારો કે મારી પાસે જે ગૂંચળું છે એ ગૂંચળામાં n આંટા છે. જો ગૂંચળામાં n આંટા હોય તો ટોર્ક કેટલું થાય? τ = એક આંટાનું ટોર્ક આટલું હતું, I/A/B sin θ. તો n આંટા હોય એટલે આગળ n લખી દેવાનું, NIAB sin θ. જ્યાં NIA એને શું? ગૂંચળાનું ડાયપોલ મોમેન્ટ m. ફરીથી બરાબર યાદ રાખજો. હવે આપણે અહીંથી ચર્ચા કરવાના છે. ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA. અહીં એક ઓબ્જેક્ટિવ લખ્યું છે, θ બરાબર 0, ટોર્ક 0, ડાયપોલ સંતુલન સ્થિર હોય. θ = π, ટોર્ક 0, ડાયપોલ સંતુલન પણ ખરું પણ અસ્થિર હોય. તેમાં વધે બને θ વધે તેમ ટોર્ક વધવાનું. કારણ કે જેમ θ વધે તેમ શું થાય છે? ટોર્ક વધે. sin θ છે ને, એટલે θ વધારતા જાઓ તેમ ટોર્કનું મૂલ્ય વધતું જાય. એટલે સંતુલન તો ખરું પણ કેવું? મહત્તમ અસ્થિર સંતુલનમાં રહેવાનું. ફરીથી યાદ રહે કે નહીં રહે? આપણું અગત્યનું છે ડાયપોલ મોમેન્ટ. અને બરાબર યાદ રાખજો. આ થિયરી વિડીયો જોજો 2 વાર જોજો, પછી નોટમાં લખવાનું.